સ્વામિનારાયણ મહામંત્રનો 222મો પ્રાગટ્ય દિન છે. એકાદશીનો દિવસ છે, રવિવાર છે, રવિ સભા છે. સાથે સાથે મંદિરના બધા ખૂણેથી જ્યાં જુઓ ત્યાં સ્વામિનારાયણ મહામંત્રનું અખંડ સ્મરણ થઈ રહ્યું છે. તમે દરવાજામાં એન્ટર થાવ એટલે તરત જ ત્યાં અખંડ કેસર જળ અભિષેક તે ચાલી રહ્યો છે. સાથે અખંડ ધૂન ચાલી રહી છે, અખંડ મંત્ર લેખન ચાલી રહ્યું છે. પાછળના વિભાગમાં અખંડ સ્વામિનારાયણ 21 કુંડી યજ્ઞ પણ ચાલી રહ્યો છે. આવા દિવ્ય વાતાવરણમાં શ્રી હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની ધજાની હેઠે પવિત્રાનંદ સ્વામીના પવિત્ર સભા મંડપમાં આવા પવિત્ર સંતોના મુખે જ્યારે આપણને સુંદર મજાની કથા શ્રવણ કરવાનો દિવ્ય લાભ પ્રાપ્ત થયો છે. ભગવાન સ્વામિનારાયણને કથા વાર્તા બહુ પસંદ હતી. આ વરતાલ ધામમાં એક બાજુ અખંડ ધૂન 6 વર્ષથી થાય છે એ તો છે જ. આજે બીજી 12 કલાકની અખંડ ધૂન બેઠી છે, બીજા 12 કલાક અખંડ મંત્ર લખવા બેઠા છે, મંત્રનો અભિષેક કરે છે, યજ્ઞ કરે છે. આવી રીતે સવારથી સાંજ સુધી કથા વાર્તા થતી હોય ને ત્યારે ઘણીવાર એવો વિચાર આવે કે આ લોકોને ગ્રહસ્થ કહેવા કે મુક્ત કહેવા. પણ જ્યારે સવારથી સાંજ સુધી જ્યાં જઈએ ત્યાં કથા વાર્તા ભજન ભક્તિનો આખો અખાડો જામ્યો હોય ને ત્યારે એક વાત કહેવાનું મન થાય કે આપણા નંદ સંતોએ એમ ગાયું છે કે વાલે કળી મધ્યે સતયુગ સમ ધર્મ સ્થાપ્યો. એ સતયુગ જેવું વાતાવરણ આજે પણ છે. હરિભક્તો કથા વાર્તા ભજન ભક્તિમાં થાકતા નથી. આ ધરતી ઉપર આવ્યા પછી ગહનમાં ગહન કાર્યો જો કોઈ હોય તો મોક્ષ પ્રાપ્ત થવો એ છે. અને એ ભગવાન સ્વામિનારાયણે સ્વામિનારાયણ નામ આપીને આપણા માટે થઈને સરળ કરી દીધું છે. બાકી દુનિયામાં ઘણા લોકો એવા છે કે હજી એમને મોક્ષનો માર્ગ પણ જડ્યો નથી. જ્યારે આપણને સ્વામિનારાયણ નામ લઈએ અને તરત આપણને મોક્ષ પ્રાપ્ત થાય. ખરેખર અતિ આનંદ થાય. ભગવાન સ્વામિનારાયણ આપણને સૌ કોઈને જે મળ્યા છે બહુ મોટા ભાગ્ય હોય ને ત્યારે જ સહજ ભગવાનની પ્રાપ્તિ થતી હોય છે. ભગવાનની ઓળખાણ થવી એ બહુ કઠણ છે. પૂર્વના કઈ કેવા પુણ્ય હશે જે પુણ્ય પ્રતાપે મને તમને ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો. સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામની પધરામણી થવાની છે અને રામ ભગવાનની પ્રતિષ્ઠા જે પ્રમાણે થવાની છે અને સારા એ દેશમાં કહીએ સમાજોમાં અને સોશિયલ મીડિયામાં જેવો આનંદ ભગવાન રામચંદ્રજીના પ્રતિષ્ઠાનો છે એવો ને એવો જ આનંદ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો છે. જેમ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ છે, વડતાલને અનેક વિધ ઉપમાઓ મળી છે. ક્યારેક કોઈ વૃંદાવન કહે છે, કોઈ ગોકુલ કહે છે, કોઈ અક્ષરધામનું મધ્ય કહે છે, કોઈ કહે છે કે જ્યાં સ્વામિનારાયણ ભગવાનના વાઇબ્રેશન અણુમાં જ્યાં બિરાજે છે એવું તીર્થધામ વડતાલ. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વડતાલને હવે આપણે ઉત્સવ્યું વડતાલ કહી શકાશે. તગારું તાવડો તો ચાલતો જ તો, બાંધકામો ચાલતા હતા, જમવાનું ચાલતું હતું, પણ હવે નગારું પણ બંધ રહેવાનું નામ લેતું નથી. નંદ સંતો એવું કહેતા કે કુરુક્ષેત્રના વિશે
ચંદ્રગ્રહણમાં કરોડો ગાયોનું દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય તેનાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ અહીંયા બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના દર્શન માત્રથી થાય છે. ત્યારે આવો દિવ્ય મહિમા શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજનો છે, આ વડતાલ ધામનો છે. આથી 222 વર્ષ પૂર્વે શ્રીજી મહારાજે આજના જ દિવસે સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ કર્યો હતો. આ મંત્ર બહુ પાવરફુલ છે, આ મહામંત્ર છે, ષડાક્ષર મંત્ર છે, 6 અક્ષરનો જ મંત્ર છે, ખૂબ જ ટૂંકો અને સરળ મંત્ર છે. આ મંત્રમાં કોઈ નિયમ નથી, પણ હાલતા ચાલતા ઉઠતા બેસતા સર્વે શુભ તેમજ અશુભ ક્રિયાના વિશે આ મંત્રને કાયમ સંભાળી રાખો એવી શ્રીજી મહારાજની આપણને આજ્ઞા છે. આ મંત્રથી કેટલા બધા હરિભક્તોના દુઃખ દૂર થયા છે, કેટલાય બધા હરિભક્તોના જીવનમાં ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થયો હોય એ દૂર થયો છે, કેટલાય બધા હરિભક્તનું મન સ્થિર થયું છે, કેટલાય બધા હરિભક્તો જેમના ઘરમાં અથવા પોતે બીમાર હોય તો એ પણ સાજા થયા છે. અને હજારોની તાદાદમાં હરિભક્તો આ મંત્રનું જપ કરીને, આ મંત્રનું ધ્યાન કરીને, આ મંત્રની ધૂન કરીને ભગવાનના ધામને પામ્યા છે. સ્વામિનારાયણ નામનો પ્રાણી અતિ મોટો